જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. તો આજે આપણે બનાવીશું કેસરવાળી ખીર. તો એના માટે સૌપ્રથમ આપણે હવે અહીંયા એક વાટકીમાં ચોખા લીધેલ છે. હવે આપણે એને થોડીક વાર માટે બાફવા માટે મૂકી દઈશું. ત્યારબાદ હવે આપણે અહીંયા કાજુ બદામને ખાંડી લીધેલા છે. અહીંયા આપણે એક વાટકી જેટલી ખાંડ લીધેલી છે અને અહીંયા આપણે ગરમ કરેલા દૂધમાં કેસર એડ કરેલ છે. અહીંયા આપણા આ ચોખા હવે બફાઈ ગયા છે. તો હવે એમાં આપણે 2 વાટકી જેટલું દૂધ એડ કરી દઈશું. તો હવે એમાં આપણે આ દૂધ એડ કરી દીધું છે. આપણે પહેલાં બાફવા એ માટે મૂકીએ કે પહેલાં ચોખા આપણે બફાઈ જાય તો પછી કાચા ન રહે, પછી આપણે ખાલી દૂધને જ ઉકાળવાનું રહે, એટલા માટે. હવે આપણે એમાં ઉપરથી પણ થોડી કેસર નાખીશું અને આપણે કેસર અડધું છે એને પણ એડ આમાં જ કરીશું. હવે આપણે એમાં જે આ સાકર એટલે કે ખાંડ આપણે લીધેલી છે એને આપણે એડ કરી દઈશું. જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકાય. હવે આપણે આ જે કેસરવાળું દૂધ છે એને પણ એડ કરેલ દીધેલ છે. હવે આપણે આમાં કાજુ બદામને પણ એડ કરી દઈશું. અહીં આપણે બદામ એડ કરી દીધી છે. હવે આપણે એમાં કાજુ પણ એડ કરી દેવાના છે. બંનેને એડ કરીને હવે બધું આપણે સરખી રીતે હલાવી લઈશું. એકદમ બધું મિક્સ કરી લઈશું. થોડીક વાર માટે એને હલાવશું અને દૂધને આપણે એકદમ સરખી રીતે ઉકળવા દેવાનું છે. થોડીક વાર 10 મિનિટ સુધી આપણે દૂધને ઉકળવા દેવાનું છે કે 2-3 ઉભરા આવી જાય ત્યાં સુધી એને ઉકળવા દઈશું. તો હવે આપણું દૂધ ધીમે ધીમે ઉકળતું જાય છે અને એકદમ સરસ રીતે ઉકળાઈ જવા પણ આવ્યું છે. તો અહીંયા આપણી આ ખીર હવે બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આવી કંઈક ખીરનો દેખાવ આવે છે. જો મિત્રો તમે પણ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. રાધે રાધે.